રીટ એ શું કરો છો? એ શું કરો છો? ક્યાં ખોવાઈ ગયા હો? 3 વાર બોલી તોય સાંભળતા નથી. આ મોબાઈલ જોઉં છું, ખબર નથી પડતી. તો મોબાઈલ તો બધાયને હોય, તમારી કોઈ ન હોય. દિન રાત મૈથા જ રાખો. ચાલુ થઈ ગયા. તમને તો સવારે નથી રહેતા, હાંજે નથી રહેતા, આખો દી ક્યાં ભાટકો છો? ઘરે જ નથી રહેતા. ઘડીક બેઠા હોય તો નિરાંતે પ્રેમથી વાતે નથી કરતા. રેડિયર ઢોર ને કઈ ખીલો હોય? કેમ ન હોય? બાયડી કરી છે તો એટલું તો હોય કે ન હોય? એટલે હું બાયડી કરી ઘરે ને ઘરે રહેવાનું, કે આગા પાછું જવાનું નહીં. હમણાંથી તું બહુ બોલવા માંડ્યો એવું નથી લાગતું? અરે હું નથી બોલતી, તમારે હે ને તમારામાં ચેન્જ થઈ ગયો છે. મારે ભેગા હાલો, કીધું ને આપણે બહાર નથી ગયા, બહાર જાવું છે બેયને. થોડી ખરીદી કરતા આવીને બહાર આટો મારતા આવી તો થોડુંક મને આમ ફ્રેશ થઈ જાય. પગાર આવ્યો નથી, પૈસા કઈ છે નહીં, બરોબર છે. પગાર આવશે ને પછી જઈશું. તા લગન ધંધામાં ઘરમાં આવી રોટલા શાક ખાઈને જલસા કરો. તમે રોજ એક જ વાત કરો હો, પગાર નથી આવ્યો, પગાર નથી. પૈસા ક્યાં જાય? ના નથી પડી કે મારો મગજ તારા ખોટો ખાવો નહીં એમ, બરાબર. જાઉં દે હરવે કહું છું તા લગન મુંદર સમજતી જ નથી. લબ સોટી જ પડી છો. અરે તમે મારા ઘરવાળા હો કે પાડોશી નથી? તો એના આગળ પૈસા માંગવા જાય ફરવા આવવાનું કહું. પણ તું મારી ઘરવાળી છો, હું ક્યાં તને ના પાડું છું કે તું મારી ઘરવાળી નથી? હોય તો જવાય, ન હોય તો શું કરવું? અને બાકી જો મારી વાત સાંભળ, મારી હમી કઈ ઊંચા અવાજે બોલતી નહીં, સમજી લેજે. ઘરમાં મારું હાલે, તારું નથી હાલતું. ભલે તમારું હાલે, પણ કાંઈક તો બાયડી સામું જોવાય ને. આ તું જાતો ઘરમાં, બરોબર. પૈસા આવશે ને એટલે હું તને સામે થઈને કહીશ કે હાલ બાયણે ફરવા જાઉં, તું ઘરમાં જાય. તમારું તો રોજનું થયું. આજ નથી પગાર આવ્યો ને કાલ પગાર નથી આવ્યો ને, દરરોજ તમારું કાંઈક ને કાંઈક નવું નાટક નીકળે છે. પણ નો આવ્યો હોય તો ના જ પાડો ને. ઘરમાં જાને એમાં રાયડું હું નાખા હવે. પેલા તો જાનું ક્યાં હો? તારા મોઢું જોયા વિના ખાવું નથી ભાવતું અને ગમતું નથી. અને હવે તો તમે જો કેવી રીતે ઘાઘારીઓ છો. હવે તારા બાપા ઘરમાં જાવું છે કે હું જાઉં? તમે હવે ફરી ગયા હો. પેલા તો બહુ જાનું કર્યું. હા, હું ફરી ગયો છો, તું જા. નક્કી કઈક લાગે છે, હમણાંથી બહુ ફરી ગયા. મોઢામાં પૈણીને આવી ને તો જીભ નથી, અને હુંથી એમ કે બહુ જાનું કરતા હતા, પણ ત્યારે તારા મોઢામાં જીભ નથી ને અત્યારે કેટલું બોલે, બાક મગજ ખાલી કરી નાખે. પણ હવે તું જો હું કરીશ નહીં. હું તો અહીંયા પહોંચી ગઈ, હજી આ તો ક્યાંય પહોંચ્યો નથી. લાઈ ફોન કરવા દે, ક્યારે આવશે? એક તો બાનું કાઢીને આવી, મારે બાન બાપુ વાડીએ થાવશે ને તો મને નહીં જોવે ને ખાર ખાઈ જાય. હાલો જાનુ, તું ક્યાં પહોંચ્યો? અરે હમણાં આવું જ છું. કેટલીક વાર છે હજી? આમ જો તું ફોન રાખ એટલે તરત હમણાં પૂગ્યો. પાકું જોઈ ને તારો ફોન આવે ને હું ન આવું એવું બને? કાંઈ વાંધો નહીં, હું તારી રાહ જોઉં છું, જલ્દી આવજે. હા, પણ આમ જો તારી ગાડી લેતી આવજે. અરે મારી ગાડી લઈને જ હું આવી છું, એમાં કાંઈ કેવું જ ન પડે. સારું, હાલ વાંધો નહીં, રાખ. હા, બાય. અરે આનું તું આવી ગયો? તું ફોન કરને હું ન આવું એવું બને? પણ આટલી વાર કેમ લાગી? અરે વાર લાગી, હવે એમાં એવું હે થોડુંક મારા કામ આવી ગયું હતું રસ્તામાં. કાંઈ વાંધો નહીં, હાલો આપણે આમ ક્યાંક ખારા ઠેકાણ જઈને બેહી. આ કોક જોઈ જાય ને એવું મને લાગે છે, અને થોડીક બીકેય લાગે. તમને બીક લાગતી હોય તો આપણે તો જવું જ પડશે. હાલો વયા જાય સાઈડ. કાંઈ વાંધો નહીં, હાલો. કેટલી રાહ જોડાઈ, પણ આજ બાકી તમે આમ લાગો સલમાન ખાન જેવા. બાકી આ વ્હાઈટ ટી શર્ટ અને આ તમારા ચશ્મા, આ લકી કાળા પણ આમ કાનોડા જેવા લાગો છો. બાકી કાઈ ઘટે? કાઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે, બાકી તમારામાં કાઈ ન ઘટે. આમાં હાસુ તને કહું ને, ઘટાશ એકમાં એક કોણ ખબર છે? હવે એક તું જ ઘટાશ એને. કાઈ વાંધો નહીં, હું કહું હાલો ને આમાં એક ફોટો પાડી લઈએ આપણે. હાલ પાડ. ઈ બધું તો ઠીક, હવે આપણે બોલીશી ને 1 વર્ષ થઈ ગયું હે, તો હવે આપણે લગ્ન કરી લઈ તો કેમ રે? એક કામ કર, હા, લગ્ન નું થોડાક દી માંડી વાર તું. પણ હવે કેટલો ટાઈમ થાય? આમના માલશે ને બસ માર બાન માર બાપુ મને બીજે પૈણાઈ દે. અરે ઈ નો પૈણાવે, અને કદાચ છે ને બીજે પૈણાવે ને ત્યાંથી હું તને લઈ આવું, પણ લગ્ન માં થોડીક રાહ જોવી પડશે. હમણાં એમાં એવું છે કે મારા બાપા બીમાર છે. એવું છે?
હા એના ખર્ચામાં સમજી લ્યો કે હું ખર્ચાઈ ગયો છું. પણ એમ નહીં, તાર બાપા વયા તો નહીં જાય ને પછી હું આમ નામ રહી જઈશ. ના ના એવું નો ભગવાન થવા દે. ભગવાન પાસે પ્રાર્થના કર હારા જીવે એવું. હવે તારું તો યાર તને સમજાવીને હું ઠાક્યો શીતલ હકીકતમાં યાર. કાંઈ વાંધો નહીં, જીવી જાય પણ લગ્ન કરી લે ને તો સારું, ને તો પછી મારા બાપા મને બીજે પરણાઈ દે. તારા બાપા અને તારા વગર તો ગમે એ થાય, બાકી હું બીજે તો લગ્ન કરીશ જ નહીં. મને તો તું જ ગમત. આમ જો મને તું જ ગમસ અને હું તારા વગર લગ્ન કરવાનો જ નથી, બરાબર. જોઈને દુનિયાની અંદરમાં તો શીતલ એક જ, બાકી દુનિયામાં કોઈ ન જોઈ મારે. પાક્કું? પાક્કું વચન છે મારું. પછી અને તો કાંઈ વાંધો નહીં, તારે ઉપાધિ કરવાની જ નથી. આ એક ત્યાં ફોન કર્યો તરત આવી ગયો કે ન આવી ગયો? આવી ગયો. અરે તારા માટે તો માન છે, હે ખરેખર. સવાલ વગરની જ વાત છે ને. હવે પણ હવે છે ને આમ જો ગમે એ થાય મારે લગ્ન તો તારી જાર કરવા. તું તાર બાપાને કહી દે ને, અને તું નહીં લગ્ન કર તો મારા બાપા બીજે મને પરણાઈ દે. મારી વાત સાંભળ. આજે હને નહીં પણ કાલે હું તને આ પાકો જજમેન્ટ લઈને અને પાકું કાલ તને કહું. પાકું ગાંડા? પાકું. હું કહું છું ઈમાનમાં હાલ આપણે થોડીક વાર આરામથી બેહી. હવે તો હું થાકી હાલ. આમ જો શીતલ, તું આવ્યું ને પછી તો મને જાવું ગમે નહીં. એમ થાય કે બેઠો જ રહું. મને એવું જ થાય હો કે હું બેઠી જ રહું. તને મૂકું ને પછી મને મૂકવાનું જ મન ન થાય. એવું છે એમ? હા હો, ઘરે જઈને તો મને જરાય ન ગમે. લે તને મારી જેવું થાય છે. હું ઘરે જાઉં ને તો મને કોક બોલે ઈ ન ગમે, ખાવાનું ન ભાવે. મને એમ જ થાય કે શીતલ પાસે ઝટ પાછો વયો જાઉં. એનું કારણ હું ખબર છે તને? આનું નામ જ પ્રેમ કહેવાય. ન હોય. હા સાચી વાત છે હો. તને મારા જેવું થાય છે એટલે નક્કી તને પ્રેમ થઈ ગયો છે મારાથી. અરે મારા જીવ કરતા વધારે વાલો. હે ને? તો કાંઈ વાંધો નહીં. હું કઉ છું હવે મારા બાપુ ને આવવાનો ટાઈમ થઈ ગયો. હવે મારે ઘરે જવું પડશે. જવું જ પડશે. હા જવું જ પડશે. નહીં હાલે. ઘડીક રોકાને પણ. ના હવે હાલ ને, તું મને મૂકી જા અડધે હાલ. આમ જો પછી હું આવીશ. તને મારા પર વિશ્વાસ નથી? કાલ પાછી આવીશ. પાક્કું ને? પાક્કું. આ જ જગ્યાએ અહીંયા જ. હાલ તો મજો ક્યારનો મજો ટકાટક કરે છે. આયો ને આવે એટલે સીધો ઉપાડવો હે. અય ફૂલ તેજી અહીંયા હાલ. આટલી બધી તેજી ક્યાંથી તારે ઢટકાય? લે કામ કરી તો તેજી ન હોય. હવે આટલી તો તારી જેટલી તેજી કોઈને ઢળકી નહીં. અને એમ નહીં પણ તે મને શું બેરકો કોઈ દી નહીં. ભલા મણા આજ તારું ખાસ કામ હતું. હું એવું કામ છે કે ને ખાલી ફટાફટ બોલવા માં ડાલતું. તું ગામનો છો, આવો એકાદો રાપચીક માલ મને ક્યાંક મેળ કરી દે ને. માલ? અને એ રાપસિક? ઈ માલ એટલે ઈ હું? હવે કાલો થઈને કાસડામાં હાથ ઘાલમાં આ કણે મેં હજી અત્યારે જોયો તને. હું ત્યાં જોયું? આ તું ગોળ હું વાતો કરે છે ભાઈ? મને આમાં કઈ ખબર નથી પડતી. બરોબર છે, સીધી વાત કર. શું છે હમણાં ઓલી બાઈ અરે તું ટકાટક નથી કરતો? કઈ ભાઈ? એ ભાઈ મારે ઘરે બાયડી છે હો, કોકના ઘર ભાંગી. આનો માનો રે, હવે હું તારી બાયડીને ઓળખું અને ઓલી રહીને એને ઓળખું એમ? હા, હું ને એની પ્રેમ લીલા કરતો તેમ? એટલે પ્રેમ ને રાસલીલા ચાલુ હતી. અડધી પોણી કલાક થી અહીંયા હું ઉભો છું. હા તું જોતો હોય છે ઉભો. તું આવાજ ઇજારા રાખતો. હું સાબુતી તાર પાસે વિડીયો મેં આખો ઉતાર્યો હે. વિડીયો ઉતાર્યો છે? કઈ તો બતાય તો. ઈ કે તને થોડો દેખાડો નથી. જો તું મારી યારે ક્યાંક સેટિંગ નહીં કરી દે ને એવું તો તારી બાયડીને જઈને કહીશું. અરે તાર જેને કેવું હોય ને એને કહી દેજે. મારા બાયડીને કહી દે, મારા બાયડીને બાપાને કહી દે કે બાને કહી દે. મને કઈ ફેર ન પડે. બરોબર છે? અને કઈ હું સમજી લેજે કઈ ભાઈ નો દલાલ નથી. હું તારું સેટિંગ કરાવું. હા ભાઈ જા આવે. હજી કહું છું, હજી ક્યાંક એવું આસુ પાતળું કરી દે તો હજી તારું આમ બાંધી મુઠ્ઠી રહી જાય છે. મેં તને એક વાર તો કીધું કે તાર જેને કેવું હોય ને એને કહી દે. મને કોઈની બીક જ નથી. બરોબર? અને હું એ માયલો માણસ જ નથી. પણ તે ભલે ને વિડીયો ઉતાર્યા જીવ ઉતાર્યું. તાર જેને કેવું એને કહી દે. જા કાંઈ વાંધો નહીં. હા તો વાંધો ને, ભેગા સવી તું તારે. તાર ખીલી મારવી ને મારી દેજે. તો ખીલી ને ખીલો મારી દો. તારે જોવું છે? હા તો તમે જોયું જ છે, ભેગા જ સવી. હા તો કાંઈ વાંધો નહીં. આવા ના હોય કેટલાક કોણ જાણે ભટકાશે. માંડજા મેળે આવે ને તો આવા જ ડૂબાડીએ હોય. હા તો કાંઈ વાંધો નહીં. હવે છે ને દીકરા, તારી બાયડી પાસે જઈને છે ને આ બધો તારો ભાંડો ન ફોડું તો મારામાં કાંઈ ન કહેવાય. ભરતભાઈ, એ ભરતભાઈ. આવો ભાઈ. ક્યાં ગયા ભરતભાઈ? એ તો હવાના બહાર ગયા હે. હું વાત કરો છો? હા, આજે એમ કહેતા હતા થોડું કામ વધારે છે. બેહો ભાઈ. હવે હે ને હું ભરતભાઈ પાસે આવ્યો તો, મારે થોડું કામ હતું. પણ હવે ભરતભાઈ નથી ને એટલે હું તમને એક સિક્રેટ વાત કરવાની છે. સિક્રેટ વાત?
આ ભરથાની જ વાત કરવાની છે. તમે આવા ભાભી છો છતાંય ભરતો છે ને એ તમારા ઓલી વાડી નો રહી વાડી એના શેડે ઓલી કોક બાય છે અને જીન્સનું પેન્ટ પહેરીને આવે છે, કાંઈ ઘટે નહીં એમ. અને આખો દી ટકાટક સિવાય કાંઈ કરતો જ નથી. પણ ભાઈ તમારે હે ને જોવા ફેર થયો હોય છે, અમારે લવ મેરેજ છે અને તમારા ભાઈને તો હું બહુ ગમું છું. હવે એ લવ મેરેજ નો કહેવાય, એ તમારી હારે વ્યામ કર્યો છે અને હાસો પ્રેમ તો એની હારે કર્યો છે. તમારા ભાઈ એવા લાગતા તો નથી, પણ આવું તમે જોયું તમારા ભાઈ જ હતા, અરે બીજું નહોતું ને. મેં મારી હગી આંખે જોયું છે અને તમે નહીં માનો ને એટલે મેં હે ને વિનો વિડીયો બનાવ્યો છે. શું વાત કરો હો? નકર મને ખબર છે અત્યારની બાયું છે ને કોઈનું માનતી જ નથી અને ધર્મ કરતા ધાડ થાય. વાત સાચી ભાઈ, પણ આ મને મગજમાં નથી આવતું કે તમારા ભાઈ આવું કરે. જોવું છે તમારે? હા બતાવો તો વિશ્વાસ આવે ને, હું કોઈનું માનું નહીં. જોવો છે ભરતો જો કેમ કરે છે. આ તો મારથી જોવાનું નહીં ને પછી મેં આમ આડું માથું રાખીને આમે વિડીયો કર્યો. હે ભગવાન, આવા દી જોવા પડશે મારે. મને નહોતી ખબર ને કે હું આયરે હું લવ મેરેજ ન કરત. આને તો મારી જિંદગી બગાડી. હે ભગવાન, હવે નક્કી મારા બાપાને ફોન કરવો. હવે તમે તમારી માને કહો કે તમારા બાપને કહો, મારે તો છે ને આ મારું ફરજ હતી એટલે મારે તમને કેવી પડે. હવે લોઢું જાણે ને લુવાર જાણે. આ હું તો હાલ્યો. હવે મારા બાપાને કેવું પડશે કે આ હાવ બગડીને દૂર થઈ ગયો છે, મારી તો જિંદગી બગાડી. લે આ સોરી મોબાઈલ અહીંયા ભૂલી ગઈ છે. મોબાઈલ નહીં લઈ ગઈ હોય ઈ? હા એનામાં તો હેને આટા જ નથી જોરીએ. અને આ કેટલા વાગ્યા જોવા દે તો અરર જો 5:30 થઈ ગયા, હજી એની કોલેજ નથી બંધ થઈ. એક આ છોકરીએ હેને કોઈ દી હરેડે ન ચડવા દીધું. મમ્મી વાં ગઈ હતી ને મમ્મી વાં ગઈ હતી. માસી લે 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 આય ભણ આય. શું કરો છો? એ ભાઈ આ હેને આ મારી સોડી મોબાઈલ ભૂલી ગઈ હતી તો બાપા હજી 5:30 થયા પણ હજી આવી નથી. ક્યાં ગઈ તમારી છોડી? ઈ બીજે ક્યાં હોય મારી છોકરી બાપા કોલેજે ગઈ છે. હવે કોલેજ વાળી ના થાવમાં તમારી છોડી ક્યાંય કોલેજે નથી જતી. તમારી છોડી છે ને શેઠે ઓલો નથી ભરતો. ક્યાં ભરતો? આ આપણા ગામની ફડકે ઓલું ગામ શું નામ છે અહીંયાનો ભરતો નથી ઓલો? ઓલો ગવીદર નો. અરે અરે ગવીદર ની ફડકે ઓલું બીજું કઈક છે અહીંયા. હવે એ જી હોય ઈ ભાઈ બોલ ને તું. હવે અહીંયા છે ને ઈ છોડી આખો દી ટકાટક એક દારા મારા દીકરા બેહે જ રે. હવે તું કઈક મોઢું વિચારીને બોલ. આવા હું માઠા હમાસર લઈને આવતો હોઈશો અને એ આ પાયલી ની છોકરી. હવે બધું ફેલાઈ ગયું છે. પાયલી કરોમાં ગામમાં હવે તમારે હે ને ક્યાંય આમ માથું દેખાડે એવું નહીં રહે. હવે જા મારા રોયા જા અને આવી વાતું લઈને કોઈ દી આવતો નહીં. કઈ ખારી વાતું લઈને આય. અને મારી સોડી છે ને મારી સોડી તો 24 કેરેટ હોનું છે હોનું. હવે લોઢું થઈ ગયું છે માસી લોઢું. અને તમને મારે હું કેવું, બાર ગામના છોકરા વાયરે એને પ્રેમ થઈ ગયો છે. ગામના મરી ગયા હતા. આ હું હારો નતો. હવે તારા જેવા તો લંગુરિયા કેટલાય આવે ને કેટલા જાય તો મારી સોડીને ઠેકાણે પાડી દઉં. મારે તો એને રાજકુમાર ગોતવો છે રાજકુમાર. મને ખબર જ હતી તમે હાસું નહીં માનો. મારી પાસે ને ઈ તમારી છોડીને ઓલો ભરતો રહ્યો ને હુકલ પાપડ ઈ બેયના મેં વિડીયા કરી લીધા છે. એક આ બીજી છોટીને બેઠા. હવે આવા તો સોશિયલ મીડિયામાં તો કઈક ના થાય વિડીયો. મારોય થાય ને તારોય થાય. મારા રોયા તમારે એટલી બધી હવા હોય તો આ તમારે હવા કાઢી નાખું. આલો જોવો આ વિડીયો. આ તમારી છોડીને ભરતો છે કે નહીં? હે કેવા છોટી ગયા છે. બેતડા હોય એની ઘોડે. એલા કપાયું ને નાક તમારું. આ ગામના છોકરા એમ તો આ રખડવી જેવી એને દઈ દેવાય ગુડી દેવાય. એમ નહીં આ કઈ બનાવટી વિડીયો નથી ને? મારી માના હમ બસ. એ તો માના હમ ખાધા એટલે તો કોઈ દી મેં મારી માના હમ નથી ખાધા. આજ તમારી સામે મેં પેલી દાન ખાધા. અને એ ક્યાં ગામનો છોકરો કીધો? એટલે આ ફડકે હાઈવે રોડમાં તો ગામનું નામ મને હરખું આવડતું નથી. અને પરણેલો છે પાછો. હે તો બાયડી વાળો? અરે બાયડી વાળો છે. કુંવારો હોત ને તો આપણને એમ ત્યાં ગુડી દે. અને આ તો હે ને મારે તમને કેવું પડે ગામના છો એટલે. અને કદાચ છે નો કોઈ રાખે ને તો હું છેલ્લે બેઠો. હવે જાને રોયા. હું કાંઈ બેઠો સૌ. હવે છે ને હવે મને જવા દે. મારી સોડી કઈ આવશે? હવે છોડીને અહીંયા નો ગોતો. અહીંયા આમ બેઠા છે જો આમ. તમારે ગોત્યું હોય ને તો શેઠે વ્યા જાવ તમારા વાડીના. મારા વાડીના શેઠે? વાહ કઈ તો ગયો છે મારો રોયો અને વિડીયો બતાવી ગયો. કઈ વાંધો નહીં આઈ લો. હવે આ દિવસે હું સૌ જો હવે હજી નો આવી.
નક્કી મારા બાપુને હવે ફોન કરી કહેવું પડશે. હાલો હાલો બાપુ. બાપુ ક્યાં હો બાપુ તમે? તમે ગાયો ગાય મારા ઘરે આવો. આ તમારા જમાએ નો કરવાની કરી છે. અરે બાપુ કાંઈ ફોનમાં કીધા જેવું નથી. તમે ગાયો ગાય આવો મારા ઘરે બાપુ. હારું ગાયો ગા આવું હાલો. એ હા મારા બાપુ આવશે ને ત્યારે જ એના જમાઈને ખબર પડશે. ઓમ તો મારા કહેવામાં તો હવે રહ્યો જ નથી. શું થયું? બાપુ શું થયું? અરે તમારા જમાએ નો કરવાની કરી હે બાપુ. પણ એવી તો હું માંડી વાત કરકે જમાએ શું કીધું? અરે વા ગામના પાદરે રે ને એની છોકરી હામું બોલે છે. ખોટી ન હોય વાત. અરે બાપુ મેં વિડિયો જોયો. કાની રહી જા. પાછો વળતો નથી. મને બહુ દુઃખ દે બાપુ. મેં આવો નહોતો જાણ્યો ન કરું લવ મેરેજ નો કરત બાપુ. પણ જમાઈ માં કોઈ દી વાક ન હોય ને જમાઈ બગલાની પાક જેવો ઉજરો હતો એટલે જ મેં તને રાજી ખુશીથી કઈ કીધું નહીં ને અહીંયા ટકવા દીધી રહેવા દીધી. અરે બાપુ હવે જલેબી જેવો થઈ ગયો એ મારું કાઈ માનતો નથી બાપુ. ખરેખર જો આ સત્ય હકીકત સાચી વાત છે બેટા તો જમાઈને મારી મારી જો ટાટિયા વગરનો ન કરી નાખું તો તારો બાપ ધીરુ ધરમથી નહોતો. એ તું હેને પટકુડા વેડા પાસે કરજે. તારો વર ગયો ક્યાં હે? એ માર ઘરવાળાને પૂછો હારી તું કોણ છો? એક તો ગુડાણી હે આ બીજી આવી. એટલે તું હેને તારો અવાજ નીચે રાખજે બરોબર છે? મને બોલો સંદલો હમણાં કહી ગયો કારા કામ કરનારો તારો ઘરવાળો જ છે. તો મને સંદલા આવીને કહી ગયો તારી ગગીને હાચવી નાખ મારું ઘર ભાંગશે. મારી ગોગીની પંચાયત કરમાં તું તારા ભાઈડાને હાચવીને રાખ બરોબર? તારામાં કઈક ઉણા પૈસે ને તો જ તારો ભાઈડો બધે રખડે છે. અરે તારી ગગીને ક્યાંક પરણાઈ દે. અમારી પત્તા ઠોકે હે. અમે બે માણે લવ મેરેજ કર્યા છે ને અમારી જિંદગીમાં આવી ગયો. કા કોડે અંબુજા સિમેન્ટની બોરી જેવી. અને આ જેસીબી જેવો આ છે કોણ? હુવાનો બાપ હો. બરોબર તો તારે એને બાપ હોય ને તો ભલે રહ્યો. હવે હને અહીંયા બાજુમાં ગામના પાદરે ઓલો શેઢો રહ્યો ને બે છોટીને બેઠા હે. જો બાપુ હું કહેતી હતી ને તમારા જમાઈ હાવ બગડીને દૂર થઈ ગયા છે. સત્ય હકીકત તારી વાત છે બેટા તું કહેતી હતી હું તારું માનતો નતો. હવે કેતીજીને કહેતો તો કરવામાં અને તમારા જમાઈને ને તમારી દીકરીને જો તમારે જોતો હોય ને તો ઈ બેને દબવો. અને આમ જો તારા ઘરવાળાને છે ને ગમે ત્યાં ઘરગાવી દેજે ને તો એને ઠાઈમ મારી નાખું. હવે જો તું એ મારા ઘરવાળાને ઘરગાવાની જરૂર નથી. તારી ગગીને ઘરગાવી દે. મારી જિંદગી બગાડી. આમાં હું લઈ આવ્યા છો? લે તને નથી ખબર? ના આંખો બંધ કર. હવે ખોલજે. અરે વાહ મારી ફેવરિટ ગુલ્ફી. એ બધું તો ઠીક. હું વિચાર્યું તમે શેનું? લગનનું કહેતા હતા ને કાલે કે કાલે જવાબ દઈશ. કરવાના જ છે લગન. તું લગન કરમાં થોડીક નિરાયત રાખ. પેલા ગુલ્ફી નિરાયત ખાઈ લે. એમાંથી પેટ ઠરે ને પછી લગનમાં ઠરી લગર. તમે ખાવ છો? ના ના મને રહેવા દે. ઉલટી જેવું થાય છે મને. થોડીક ખાવ થોડીક. ઈ કાઈ નથી. નહીં નો ખાવ તો હું ખાઈ લઉં. તું ખા ને તારી હાટું તારે જોઈ ને ઈ મારે ન જોઈ. એટલે લે તારી હાટું લાવ્યો છે તને જ ખવડાવું ને કે હું થોડો ખાવ. તો વાંધો નહીં. બરોબર. કેવી લાગી? બહુ મસ્ત છે ખરેખર. મજા આવે? તમારા જેવી જ મીઠી છે. એમ ને? જેવો તમારામાં સ્વાદ છે ને એવો આ ગુલ્ફીમાં સ્વાદ છે. આહાહા. જો ઓલે ખરે બેઠા બેઠા વાતો કર્યું બરોબર છે. હવે ઊભું થઈને કાક વાતું સીતું કરાય. આને બેહવું ગમતું જ નથી અરે ક્યાંય થાકી ખોડીને. ગયા બે સમજો એટલી હા ઈ બધી વાત જવા દે. હવે તું એક વાત કર. જો હું તને કેવી સકડી ખવડાવું ને ઈ તું જોઈ લે ખાલી બરોબર છે? આવી જા મારી પાસે.
બોલ હાસુ બોલ ઉભા રહ્યો અરે મારી જિંદગી તે હું કરવા બગાડી મારામાં શું કમી હતી તે આવા ધંધા કર્યા પણ બોલવા દેશો તો બોલો કે નહીં? હવે તો બોલમાં તરત બોલવા જેવું નથી નાક વજવા અમારા એ આમાં ઘરના બાયરા ન ગમે, પારકા બૈરા જ ગમે. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજિયા. અને આવું થતું હોય ને તો કોકને કહેવાય તો માઇલેજ એ લોકોને તો ખબર પડે. જય માતાજી, હું છું શીતલ વાઘેલા. આવો ઘરવાળો એક લવ મેરેજ કરે પાછ બીજે લવ મેરેજ કરવાની કરે એને ઢીબી ન ખાય. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. અને તમને નથી ખબર કે ઘરના બૈરા ગમે, પારકા જ ગમે. જય માતાજી મિત્રો, હું છું શીતલ સુંબર. મારા જેવું કોઈ કરતા નહીં, નહીતર આવી હાલત થાય. તને એલી કોઈ નો જઈડું ગામમાં ત્યાં ખહુરિયો જઈડો. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો મારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.